જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ભરાયા। સોમનાથ મંદિર રોડ પર આવેલ રિજેન્ટા હોટલ પાસે રસ્તા પાણી થયા। ભાલપરા સહિત નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ। છેલ્લા 12 કલાકથી તમામ તાલુકાઓમાં શ્રીકાર વરસાદ થતા જનજીવન ઠપ। પ્રાચીની સરસ્વતી નદીમાં ફરી ઘોડાપૂર આવ્યું। તાલાલા, ગીર અને સુત્રાપાડામાં ધોધમાર વરસાદથી નદીમાં ઘોડાપૂર। માધવરાયજી મંદિરે ફરી જળ સમાધિ લીધી। તો ગીર સોમનાથમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે। તાલાલામાં મુશળધાર વરસાદથી જળબંબાકાર। ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આકોલવાડી ગામના ખેતરો તળાવ બન્યા। ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત। તો ગીર સોમનાથમાં ભારે વરસાદથી અનેક રસ્તા બંધ। સાસણ સોમનાથ નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થયો। ઉમરેઠી ગામ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પાણી થઈ ગયો છે। ઉમરેઠી ગામનો મુખ્ય માર્ગ પણ અવરજવર ઠપ થઈ ગઈ છે। ભારે વરસાદથી પ્રાંચી તાલાલા સ્ટેટ હાઈવે પણ બંધ હાલતમાં। તો મેઘરાજાએ ગીર સોમનાથને ગમરોડ્યું છે। વેરાવળના સવની ગામમાં ખોડિયાર ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ભારે વરસાદ થતાં હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું। હિરણ ડેમ 2ના દરવાજા ખોલાયા બાદ ખોડિયાર ધોધ તોફાની બન્યો। તાલાલા ગીર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। નદીઓમાં ઘોડાપૂર આવતા ઉના પ્રાચી હાઈવે પ્રભાવિત। આકોલવાડીથી તાલાલા અને ઉના જતા રસ્તા પર ગોઠણભેર પાણી ભરાયા। રસ્તા જળમગ્ન થતા વાહન વ્યવહાર ખોરવાયો। ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા। હિરણ 2 ડેમના તમામ 7 દરવાજા ખોલાયા। શિંગોડા ડેમનો એક દરવાજો 0.30 મીટર ખોલાયો। જળાશયોમાં પાણીની ભરપૂર આવક થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। વેરાવળના ભેરાળા ગામમાં નદી 2 કાંઠે વહી। સ્થાનિક નદીમાં પ્રચંડ પ્રવાહ વહેતા પૂરની સ્થિતિ। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગામમાં પાણી ઘૂસ્યા। ગામની મુખ્ય બજારમાં અવરજવર બંધ। નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ।